જામનગરની અંદર ગઈકાલે રાત્રે જે ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું હતું તેમને લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગઈકાલે રાત્રે જામનગરની અંદર જે ઘટના બની, જે ફાઇટર પ્લેન છે તે અચાનક ક્રેશ થયું, તેમના હવે એક્સક્લુઝિવ સીસીટીવી અમારી પાસે સામે આવ્યા છે। અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે જે આ પ્લેન છે તે ઉડાન ભરી રહ્યું હતું અને અચાનક તે ક્રેશ થયું છે। કારણ કે જે આ પ્લેન ક્રેશ થયું એમાં જે લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ હતા તે શહીદ થઈ ગયા છે। ટ્રેની પાયલોટ તરીકે જે સિદ્ધાર્થ યાદવ જે શહીદ થયા છે તે તાલીમ મેળવી રહ્યા હતા। પ્લેન ક્રેશ થતા 2 પાયલોટ ઈજાગ્રસ્ત થયા હતા અને ખાસ કરીને કઈ રીતે આખી ઘટના બની હતી તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કઈ રીતે જે આ ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું છે। सर बोले आगे। अरे कौन बोला? अरे आपका सर बोले वो। ओ भाई, ओ बेटी सिद्धार्थ यादव જે રીતે આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તેમને લઈને હવે જે જીજી હોસ્પિટલના અધિક્ષક છે તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, તે પણ સાંભળીએ। ગઈ રાતે ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં પાયલટ સાહેબને લાવ્યા અને એમનું સારવાર કરવામાં આવી। જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં સર્જરી, ઓર્થોપેડિક અને ટ્રોમાની યુનિટે એમની સારવાર કરી, જેમાં એમની ખૂબ વિગતવાર તપાસ કરવામાં આવી। સીટી સ્કેન, MRI પૂરે બોડીનું કરવામાં આવ્યું। સાથે સાથે એમનું ફ્રેક્ચરનું પ્રાઇમરી સારવાર કરવામાં આવી અને એમને દાખલ કરવામાં આવી। એમની તબિયત સારી છે। બીજા પાયલટ સાહેબ જે છે એ સમાચાર છે કે એમને મૃત્યુ થઈ છે, એટલે એમની ડેડ બોડી આવશે તો એમનું નિયમાનુસાર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। જે રીતે જામનગરની અંદરથી આ જે ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।